તમો મેલો તો આંબાનો હમણાં સીઝન આવી કે એની મેલાની અમે તો દવા છોટી તાણે પ્રવાહી દવા તમને ફરતા ફાવે એવું હોય તો ફરતા ફાવે એવું તું તમે હજી મોતિયાનો આરામ નહીં થયો ખૂબ મોતિયાનો આરામ તો છે અમાર વિનુભાઈ ને આજ ઉતરાયો અમાર વિનુભાઈ પ્રવીણભાઈ ને ઓહ એને ઉતરાયો સરકારી ઉતરાયો હા પેલું 1500 પેલું સરકારી મફત ઉતારે પણ મફત અત્યારે કોઈને ગમતું નહીં પૈસા વધ કે ને એ પબ્લિકને સારું ગમે એમ સરકારીમાં જ જવાય સરકારીમાં જે કોમ થાય ને એવું એક ના થાય ભાઈ સરકારીમાં જવું પડે હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો સવાર તો નહીં જો કે 10 વાગ્યા પણ જો આ બાવળીઓ કાપ્યો તો તે આ ગાડાવાટ પૂરવાની હોય થઈને ગાયો મોય આવું લસકામાં એટલે કીધું પૂરી કાઢી દે એટલે હવે ફટાફટ કોટાનો દઈએ જો આ તો હલકા બાવળના કોટા જો અડી ગયા ને તો જેમ ભેંસનું ઇન્જેક્શન આલતા હોય ને એવી વાની હુડીઓ આવું એ હો રાખવી પડે ને તો હારી 100 મહિના સુધી દુખાય ભાજો હું કુદાવું બરોબર તો જો અમે ખેતરમાં આવ્યા ને અમારા વિનુભાઈ ને ઉતરાયો કાલ મોત્યો એ એક બાજુ બોલામણું હ એક બાજુ કૂતરાનો રોટલા ને ખાઈ રહ્યા જો મોત્યો ઉતરાયો એક વર્ષનો ઉતરાયો 2 વર્ષનો એવું કરું એવું કરું મેં કીધું એકી વખત પટી જાય કે એકી વખત ઉતારી તો ના ઉતારે એટલે આ મોત્યો ઉતારે એટલે શું કરે અમિતભાઈ આ પેલી દવા પડી શું પડ્યું ના મારે દવાનું કરવું દવા ગળવાની તમારે ના ના આ મોતિયા શું કરો ડોક્ટર મોતિયામાં આપણને ઊંઘાડે ને પછી ઊંઘાડીને પછી એ મશીનથી જોવો ને લેઝર લાઈટો મારે લેઝર લાઈટો મારે ના હોય લાઈટો થયું કહો પડે એ તો ડોક્ટર ને ખબર આપણને ખબર અંજી છે ચોકણ હાલ વોકમાં ના હોય આ વોશના વચ્ચી આ રી પડદામાં ના એ હાલતો છે યાર શું એ તો હોય સાઈડમાં ડોઘે હોય કીકી વચ્ચી તો ના હાલ હારો આયા કાઠું હજો મોત્યો આવ્યો તો આક્ષેપ આવતો નહીં આવે નહીં એવું ખરું આવે જ નહીં તમે ના આપણો તો દયા પૂન કરો ને મોત્યો ના આવડો એવું કાવું લે તમે બોલાવો ચકી ભાઈ ના તમારે બોલાવો પણ ચા પાણી લ્યો ચા પાણી લાયક નહીં લાયક લોખું ચા પાણી અમે જ લાવીએ બોલો હળો હા જો આમ તો બોલમણામાં 100 રૂપિયા આવવાના પણ શેટર ને ચેને નોખવા વાળો આવે ઘેરથી હેડ્યો એટલી તમને 100 રૂપિયા લીધા પછી કીધું વિનભાઈ નાલું બોલાવીને પછી વળી ચેને વાળો આવ્યો તે 50 રૂપિયાની ચેન નોખાઈ આવવાની ચેન તૂટી જઈ હતી એ ચેન નોખાઈ તે 50 રહ્યા 50 કાલ મળશે 50 હોય આમાં 50 આપણે તો જે ટાઈમ જે હોય બોલાવવાનું તો 10 હોય તો ચાલે હા એ તો મારા બાકી આપણા કાલ હજી અમારો હોના બાકી ચકી ફઈને કાલે આલછી કોમ કોઈ ના આપે
ઓમ કોઈ ના હાલે પણ આવા ટાઈમે કોઈક 25 રૂપિયા હાલે ભાઈ. તમે આખી વાત ને સમજ્યા? હા, બોલમણામ તો આપણો રિવાજ આવા ચમ્મા પહેરીને જઈએ ને ગામમાં આપણે તો કોઈ નહીં તો હજુ 500 રૂપિયા આપણને મળી જાય બોલમણાના. મોત્યો ઉતરાયો 2 વખત વસ્યો કરે જવાની એટલે પેલા ધણીને ખબર પણ ના હાથુકલું ઉતારેલો એ તો હું નું ઓળખાય મોત્યા વાળો પટ્ટી મારો. જીતી તમારે કઈ મોત્યો આવશે? મારે તો બાપ સોય લાવવું નહીં. કોઈ ચોય લાંબો નહીં, એ તો લાંબો નહીં પણ એ તો આવશે ભાઈ. તમે કહો પણ એ તો જો આયા વિનું પણ ચો લાંબો તો તન મોત્યો એવું ખરું ખરું. કોથમીર વધારે ખાવાનું રાખો જમ બનાવી. સાચી વાત છે. કોથમીર તમે જે પેલું એ રોટલો નાખ્યા એમ બેસો થોડું. લેબડા પંતો રાખો, ટીલડી રાખો, હાથી ટીલડી બધો આ બધા અખતરા કરો યાર દેશી. આપણે આવા દેશી અખતરા વસ્યો આવ્યો હોય ને સિયા ભાઈ. હા આ વિડીયો આજ બનાવ્યો ને તો જો દિવસ આથમવાની તૈયારી જો તમે જોઈ શકો. બહુ મસ્ત સોજવેળાનો ગામડાનો નજારો. અને આ બે ભૈલું આવું જો વાટવા જોઈ મારા બેટા જેન જણાને તો હાદો દાંતેડો લીધો. એ શું આઈડિયા? હા શાળામાંથી આ છે મારે ઊંધા પગે કોઈ વરત માન્યો ખુલ્યા? હા કોઈ બાધા બાધા કોઈ? તો લેણો અમે સોટીથી હવામાં દવા જોઈએ હવામાં અસર થઈ કે નહીં. કારણ કે મેં ચીલ હતો, ચીલ બળ્યો કે નહીં જોવા માટે આવે. જો દિવસ આઠમી ગયો ને આજ અમારે જવાનું મંડળીમાં ધેણું જ ગમે તો ફટાફટ લેવડો ઝડપથી ચા નાખીએ બેસોને અને પછી ઘેર જઈએ, ડેરી દૂધ આલીએ, ખાઈએ અને પછી તૈયાર થઈને જઈએ મંડળીમાં ધેણું જ. તો લેવડો ચા નાખી દઈએ.